શું તમે ક્યારે એક 6 વર્ષના માસૂમ બાળકને ભ્રષ્ટ તંત્ર સામે ડર્યા વગર આંખમાં આંખ નાખીને સવાલો પૂછતો જોયો છે? બિહારમાં પેપર લીક અને યુવાનોના ભવિષ્ય સાથે થઈ રહેલા ચેડાના વિરોધમાં આ નાનકડો આદિત્ય નીડરતાથી સૌનો અવાજ બનીને રસ્તા પર ઉતરી આવ્યો. જ્યારે મોટા નેતાઓ મૌન છે ત્યારે પોતાના અધિકારોની વાત કરતા આ બાળકે બેરોજગારીના મુદ્દે સીધા જ સરકાર પાસે જવાબો માંગ્યા. પરંતુ આ નિર્દોષ સવાલોને સાંભળવાને બદલે સત્તાના જોરમાં ચૂર પોલીસ તંત્રે આ નાના બાળકને જ દબાવવાનો પ્રયાસ કર્યો. તેને એવી રીતે બળજબરીથી પકડીને લઈ જવામાં આવ્યો જાણે તેણે કોઈ મોટો ગુનો કર્યો હોય. પાછળથી પોલીસે પોતાનો બચાવ કરતા ભલે એમ કહ્યું કે તેને માત્ર સુરક્ષા માટે બહાર કઢાયો હતો, પરંતુ દ્રશ્યોમાં તંત્રની સંવેદનહીનતા સ્પષ્ટ દેખાય છે. આ ઘટના સાબિત કરે છે કે જ્યારે તંત્ર બહેરું થઈ જાય ત્યારે ન્યાય માંગવા માટે નાના બાળકોએ પણ રસ્તા પર ઉતરવું પડે છે. આ બાળકની હિંમતને સલામ છે. આવા જ સત્ય સમાચાર જોવા માટે મારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં. જેતપુર સત્ય ન્યૂઝ.